શહેરામાં મતદાન પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો છે। 63માંથી 35 બેઠકો બિનહરીફ કબજે કરવામાં આવી છે। આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાન પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ આક્રમક દેખાવ કરતા કુલ 63 બેઠકોમાંથી 35 બેઠકો પર બિનહરીફ જીત મેળવી પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે। ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તાલુકા પંચાયતમાં 28 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા, તો નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 17 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે। જિલ્લા પંચાયતની 7 બેઠકોમાંથી 4 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મની ચકાસણી દરમિયાન અન્ય ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપને આ મોટી સફળતા મળી છે। હવે બાકી રહેલી 28 બેઠકો પર આગામી સમયમાં મતદાન થશે, જેમાં કુલ 67 ઉમેદવારો મેદાનમાં છે। મોટાભાગની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાશે, જ્યારે વાડી તાલુકા બેઠક પર ચતુષ્કોણીય મુકાબલો જોવા મળશે। ખાસ કરીને ભુરખલ, પાદરડી અને બોરિયા જેવી બેઠકો પર રસાકસી ભર્યા સીધા જંગની શક્યતાઓ વર્તાઈ રહી છે। બે જણને આવે એમ લેતી નહીં પાછું પાછળ આ બાજુ ફોડ દે। टकराएगा
सीट नंबर 5। बेटी में मिल जाएगा भारत माता की जय, वंदे मातरम। આજ રોજ મામલતદાર કચેરી ખાતે 13 તારીખના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી. એની અંદર અમારા 1 નંબર વોર્ડની અંદરથી હું હિંમતસિંહ જયસિંહભાઈ પગી અને અમારી પૂરી 4 ટીમ બિનહરીફ થઈ છે. અને અમને જે ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રીએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અને મારા વોર્ડ નંબર 1ના તમામે તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું આગળ પણ મારા 1 નંબર વોર્ડના વિકાસના કાર્યોની અંદર ખૂબ સારું પ્રદર્શન કરી અને સૌનું કામ કરીશું. આજરોજ 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય તે દરમિયાન શહેરા તાલુકાની ટોટલ 7 જિલ્લા પંચાયત સીટો ફાળવવામાં આવેલ હતી, જેમાંથી 4 જિલ્લા પંચાયત સીટ બિનહરીફ થયેલ છે, જેમના નામ મંગલિયાણા સીટ, નાદરવા સીટ, ધામણોદ સીટ અને અણિયાદ સીટ જે સમરસ થયેલ છે. જ્યારે તાલુકા પંચાયતની 28 બેઠકો છે શહેરા તાલુકાની, એમાંથી ટોટલ 14 બેઠકો બિનહરીફ જાહેર થયેલ છે અને 14 બેઠકો પર તારીખ 26 તારીખના રોજ મતદાન યોજવામાં આવશે. મારું નામ પાર્થ કે પટેલ, તાલુકા વિકાસ અધિકારી શહેરા. આજરોજ શહેરા પ્રાંત કચેરી ખાતે શહેરા નગરપાલિકાના ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી. એ જ રીતના તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ બંનેના પણ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી. અમારે ગર્વ સાથે કહેવું જોઈએ દેશના આપણા પનોતા પુત્ર વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ આપણા ગુજરાતના પનોતા પુત્ર આપણા ગૃહ રાજ્યમંત્રી માન્ય મુરબ્બી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, અને આજે સૌથી મોટો જો કોઈને યશ થતો હોય તેવા અમારા શહેરાના લોકલાડીલા આદરણીય ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની આગેવાની હેઠળ શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થઈ હતી એમાં તાલુકા પંચાયતની 28માંથી 14 બેઠકો બિનહરીફ થઈ છે, જિલ્લા પંચાયતની 4 બેઠકો બિનહરીફ થઈ છે અને નગરપાલિકાની 28 બેઠકોમાંથી આજે 17 બેઠકો બિનહરીફ થઈ એક વિશ્વ વિક્રમ અમારા શહેરા તાલુકામાં આજે પહેલી વાર નોંધાઈ રહ્યો છે. હું આ પ્રસંગે અમારા ધારાસભ્યએ જે શહેરાનો વિકાસ કર્યો છે, શહેરા તાલુકાનો જે વિકાસ કર્યો છે, પ્રજાએ જે 14 બેઠકો, 4 જિલ્લા પંચાયત અને 17 નગરપાલિકા જે બિનહરીફ આપી છે, એ જ કહી બતાવે છે કે પ્રજાનો વિશ્વાસ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ લોકોએ પ્રેમ વરસાવ્યો છે. બદલ શહેરા તાલુકાની પ્રજા, શહેરા નગરના નગરજનો દરેકનો ખૂબ આભાર માનું છું. બીજું, જે ચૂંટણી થવાની છે તાલુકા પંચાયતની 14 બેઠકો, જિલ્લા પંચાયતની 3 અને નગરપાલિકાની 11 બેઠકો, એનું પણ ભવિષ્ય હું કહી દઉં છું કે આ તમામે તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી
જેઠાભાઈ સાહેબની આગેવાની હેઠળ જીતવાના છે, એમાં કોઈ બેમત નથી. એટલું